મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 6 માં આપણે 2 લેક્ચર પૂરા કર્યા છે. ચાલો ત્યાર પછી લેક્ચર 3. છેલ્લે આપણે આંતરિક ઉર્જાની વાત કરી હતી. યાદ રાખજો, આંતરિક ઉર્જાની સંજ્ઞા યુ છે. ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ. તો જ્યારે પ્રણાલી QV લખાય, ડેલ્ટા યુ બરાબર QV, એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પ્રણાલી એટલે કોઈ પણ પદાર્થ કદ અચળ રાખીને ઉષ્મા મેળવે અથવા ગુમાવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ છે એ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો હોય. અહીંયા મેળવે તો પ્લસ, ગુમાવે તો ક્યુ એટલે ઉષ્માનો જથ્થો છે. કદ અચળ રાખી, સમજો કાંઈક પાત્ર છે, એમાં આપણે આટલો વાયુ ભર્યો છે, ઉપરથી P દબાણ આવે છે. હવે આની અંદર જે વાયુ ભર્યો છે એનું કદ બદલાવા નથી દેવાનું, એટલે ઢાંકણો ચોંટાડી દેવાનો. હવે આ વાયુ છે એ બહારથી ઉષ્મા મેળવે તો એ અચળ કદે મેળવેલી ઉષ્મા કહેવાય, અને ઉષ્મા ગુમાવે તો એ અચળ કદે ઉષ્મા ગુમાવી કહેવાય. તો એ ઉષ્માનો મેળવેલ કે ગુમાવેલ જથ્થો એના આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો થાય એટલે એને કહેવાય ડેલ્ટા યુ. પણ હવે આપણે વાત કરવી છે એન્થાલ્પી. એન્થાલ્પી છે, એન્થાલ્પીની સંજ્ઞા રાખી છે H. એન્થાલ્પી એક પ્રકારની ઉષ્મા જ છે, એક પ્રકારની ઉર્જા જ છે. પણ ક્યારે આંતરિક ઉર્જા વપરાય, ક્યારે એન્થાલ્પી વપરાય, એ ખાસ મહત્વનું છે. તો આપણે મોટા ભાગે પ્રયોગશાળામાં ખુલ્લા પાત્રમાં પ્રયોગ કરતા હોય ત્યારે ભાઈ બીકર છે, કોનિકલ ફ્લાસ્ક છે, કસનળી છે, આમાં ખુલ્લા પાત્રમાં આપણે પ્રયોગ કરતા હોય ત્યારે તેના પર એટલે કે પ્રણાલી ઉપર વાતાવરણનું અચળ દબાણ લાગે છે. હવાનું દબાણ છે એ લાગતું જ હોય. તો અચળ દબાણે થતા ઉષ્માના ફેરફાર માટે એક નવું અવસ્થા વિધેય, જે પણ અવસ્થા ઉપર આધાર રાખે છે, નક્કી કરવામાં આવ્યું. તેને એન્થાલ્પી વડે દર્શાવાય છે. તો અચળ કદે ઉષ્માનો ફેરફાર એને આપણે આંતરિક ઉર્જા કીધી. તો અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થાય તો એને એન્થાલ્પી ફેરફાર કહેશું. તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર QP. આ સૂત્ર આપણે છેલ્લે સાબિત કરશું. અહીંયા નાનો અક્ષરે બાજુમાં લખ્યું હોય એ અચળ છે એવું સમજવાનું. અહીંયા દબાણ અચળ છે, આમાં કદ અચળ. અચળ કદે ઉષ્માનો ફેરફાર તો એને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર તો એને શું કહેવાય? એન્થાલ્પી ફેરફાર. તો ખરેખર એન્થાલ્પી H બરાબર U પ્લસ PV આવું સૂત્ર છે. આ એક સૂત્ર સ્વીકારીને આના ઉપરથી આપણે વ્યાખ્યા લખવી છે. કોને કહેવાય એન્થાલ્પી? તો કે આંતરિક ઉર્જા વત્તા દબાણ અને કદનો ગુણાકાર, એ બધું ભેગું થાય એટલે એન્થાલ્પી થઈ જાય. આમાં જો આ ચોક છે ની આંતરિક ઉર્જા એટલે એના દ્રવ્ય અને એના ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે એની આંતરિક ઉર્જા. પણ એ આંતરિક ઉર્જામાં પાછું તમે આ ચોકનું દબાણ અને ચોકનું કદ ઉમેરી દો, એનો ગુણાકાર, એટલે થઈ જાય એન્થાલ્પી. તો એન્થાલ્પીની વ્યાખ્યા આપણી રીતે આપીએ તો પ્રણાલીની આંતરિક ઉર્જા U તથા
તેના દબાણ અને કદના ગુણાકાર જેટલી કાર્ય ઉર્જા, દબાણ અને કદનો ગુણાકાર હોય અને કાર્ય ઉર્જા કહેવાય. કાર્ય ઉર્જાના કુલ સરવાળાને એન્થાલ્પી કહે છે. શું કહેવાય? એન્થાલ્પી કહે છે. તો એન્થાલ્પીની વ્યાખ્યા આપણે સૂત્ર ઉપરથી લખી છે. બુકમાં આવી રીતના સ્પષ્ટ વ્યાખ્યા નથી. હું બુક કરતા સહેલી રીતે સમજાવું છું, બરોબર ધ્યાન રાખજો. એન્થાલ્પી એટલે પદાર્થ અથવા પ્રણાલીની આંતરિક ઉર્જા તથા એટલે વત્તા દબાણ અને કદના ગુણાકાર જેટલી કાર્ય ઉર્જા, આનો કુલ સરવાળો કરો એને કહેવાય પદાર્થની એન્થાલ્પી. તો પાછું આ સૂત્ર છે. હવે જો પ્રણાલીની અવસ્થા બદલાતી હોય તો હવે પ્રણાલી છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે, એટલે કે અવસ્થા બદલાતી હોય તો બધામાં ફેરફાર થશે. બદલાતી હોય તો અવસ્થા વિધેય માં થતો ફેરફાર એચ અવસ્થા વિધેય છે, એટલે એચ માં ફેરફાર થશે અને હું શું કહીશ? એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ. બધાની આગળ ડેલ્ટા લગાડવાનું. યુની આગળ ડેલ્ટા વત્તા ડેલ્ટા પીવી. સમજાઈ ગયું? અવસ્થા બદલાય એટલે બધામાં કંઈક ફેરફાર થાય. કેટલો થાય આપણે નથી જોવાનું, આપણે આગળ ફેરફાર એટલે ડેલ્ટા લખી દેવાનું. હવે આ કાઉન્સ છોડી નાખો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પહેલી વાર પી એમનેમ રાખું, વી ને ડેલ્ટા આપું, બીજી વાર વી એમનેમ રાખું, પી ને ડેલ્ટા આપું. આ રીતે આનો કાઉન્સ છૂટો. પહેલા પી એમનેમ કદને ફેરફાર આપવાનો, પછી વી એમનેમ પી નો ફેરફાર. પરંતુ અહીં અચળ દબાણ રહે છે. આપણે દબાણ તો કેવું રાખવાનું છે? અચળ. દબાણ અચળ હોવાથી ડેલ્ટા પી બરાબર શું લેવાનું છે? કદ. દબાણ બદલાવાનું જ નથી, અચળ દબાણે પ્રક્રિયા કરવાનું. હવે આ પાત્રની અંદર વાયુ ભર્યો છે દાખલા તરીકે. હવે આપણે ઢાંકણા ઉપર દબાણ અચળ આપી દેવાનું, દબાણમાં ફેરફાર કરવા નથી. ઢાંકણું ભલે ઉપર નીચે થાય, કદ ભલે બદલે, પણ દબાણ બદલાવાનું નથી. જેટલું આપ્યું એટલું ફિક્સ. ઢાંકણા ઉપર વજન વધારવાનું નથી કે ઘટાડવાનું નથી. દબાણ અચળ છે. તો દબાણ અચળ છે એટલે આ ડેલ્ટા પી 0 થઈ જશે. તો સૂત્ર શું વધ્યું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ બહુ અગત્યનું સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, વત્તા પી ડેલ્ટા વી એટલે કે અચળ દબાણે કદમાં થતો ફેરફાર. પણ હવે બરોબર સમજો, આમાં આગળ વધુ છું. પણ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ થાય. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે આંતરિક ઉર્જાનો ફેરફાર એના ઉષ્મા મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અને કાર્યના સરવાળા જેટલો હોય. પણ જો હવે આપણે ધારી લઈએ, પરંતુ અચળ દબાણે અચળ દબાણે પ્રણાલીના કદમાં થતો ફેરફાર તેમજ પ્રણાલી વડે થતું કાર્ય થતું હોય તો આ સમજો ભાઈ. કાર્ય W બરાબર આપણે ખબર છે પી ડેલ્ટા વી થાય. શું થાય? પી ડેલ્ટા વી.
હવે અહીંયા દબાણ અચળ હોય, કદમાં ફેરફાર થાય એટલે મેં લખ્યું પી, અને પીવી પ્રકારનું કાર્ય કહેવાય. તો આ સૂત્રમાં ડેલ્ટા યુ પ્લસ ક્યુ માઇનસ ડબલ્યુ લખીશ. માઇનસ કેમ લખ્યું? મેં અહીં લખ્યું છે પ્રણાલી વડે કાર્ય થાય છે, એટલે કે પ્રણાલી વડે એટલે નીચેથી ધક્કો ઢાંકણાને ઉપર લાગે છે એટલે પ્રણાલી વડે કાર્ય થયું. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. ડબલ્યુ ની કિંમત આમાં મૂકી દઉં તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. આ ડેલ્ટા યુ ની કિંમત આમાં મૂકી દઉં તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ ની જગ્યાએ ક્યુ, પણ અહીંયા દબાણ અચળ રાખ્યું છે એટલે પી બાજુમાં લખીશ, માઇનસ પી ડેલ્ટા વી વત્તા પી ડેલ્ટા વી હતું જ, આ પી ડેલ્ટા વી ઉડી ગયું તો ડેલ્ટા એચ બરાબર શું આવી ગયું? ક્યુપી. બરાબર સમજો, બહુ સહેલી રીતે સમજાવજો. ફરી એકવાર જોઈ લઈએ. આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યારે કહેવાય? તો કે અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા. પણ હવે આપણે પ્રયોગ તો ભાઈ ખુલ્લા પાત્રમાં કરીએ. ખુલ્લા પાત્રમાં પ્રયોગ થતો હોય તો હવાનું દબાણ તો લાગવાનું, પણ હવાનું દબાણ આપણે એક બાર અચળ સ્વીકાર્યું છે. તો અચળ દબાણે પ્રણાલીમાં જે ઉષ્માનો ફેરફાર થાય એના માટે આપણે આંતરિક ઉર્જા ન કહી શકીએ, તો કંઈક નવું કહેવું પડશે. તો એનું નામ આપી દીધું એન્થાલ્પી. એન્થાલ્પી અવસ્થા વિધેય છે. તો એન્થાલ્પી ડેલ્ટા એચ બરાબર ક્યુપી, આ સૂત્ર આપણે તારવવાનું હતું, છેલ્લે આવી ગયું. હવે ધ્યાન આપજો, એન્થાલ્પીની વ્યાખ્યા શું? તો કે પ્રણાલીની આંતરિક ઉર્જા અને તેના દબાણ અને કદના ગુણાકાર જેટલી કાર્ય ઉર્જાના કુલ સરવાળાને શું કહેવાય? એન્થાલ્પી. હવે પ્રણાલી છે એની અવસ્થા બદલાતી હોય, તાપમાન અચળ રાખીએ છીએ, અને જો પ્રણાલીની અવસ્થા બદલાય તો આ બધા અવસ્થા વિધેય છે. એન્થાલ્પી અવસ્થા વિધેય છે, આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે, દબાણ અવસ્થા વિધેય છે, કદ અવસ્થા વિધેય છે. તો બધામાં આગળ ડેલ્ટા 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 લગાવ્યું. હવે મેં આ કાઉન્સ છોડી નાખ્યું તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી વત્તા વી ડેલ્ટા પી. એકવાર પી આગળ રાખવાનો, એકવાર વી આગળ રાખો. પણ આપણે આખી વાત જ અચળ દબાણે કરીએ છીએ તો દબાણમાં ફેરફાર થાય જ નહીં. તો ડેલ્ટા પી બરાબર શું થઈ જાય? 0. એ અહીંયા મૂકી દઉં એટલે આ પદ 0 થઈ ગયો. હવે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી હતું. હવે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે. હવે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુ નું મૂલ્ય માઇનસ ક્યુ ના ક્યુ. પણ જો આપણે અહીંયા અચળ દબાણે પ્રક્રિયા કરીએ તો કદમાં ફેરફાર થશે એટલે પી ડેલ્ટા વી લખવું પડશે. કાર્ય પી ડેલ્ટા વી પણ એ માઇનસ થશે. તો હવે આ કિંમત જે હું આ સમીકરણમાં મૂકી દઉં, ડેલ્ટા યુ ની જગ્યાએ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી, પણ દબાણ અચળ છે એટલે હું અહીંયા ક્યુપી લખીશ. તો એ ક્યુપી અહીંયા આવ્યું, માઇનસ પી ડેલ્ટા વી વત્તા પી ડેલ્ટા વી, આ ઉડી ગયું. તો છેલ્લે આપણને સમીકરણ મળી ગયું. તો કહી શકાય કે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ તેના એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે. અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ તેના એન્થાલ્પી ફેરફાર બરાબર હોય. તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ક્યુપી. જો અહીંયા ઉષ્મા પ્રણાલી મેળવે તો એન્થાલ્પી વધે એટલી પ્લસ થાય, અને ગુમાવે તો એન્થાલ્પીનું મૂલ્ય માઇનસ થાય. તો અગત્યનો પ્રશ્ન છે, શાંતિથી બુક પ્રમાણે ન કરતા આટલું જ કરવાનું છે ને આ પ્રમાણે કરજો. હજી આગળ આવે છે, હું આગળ સમજાવું છું, પણ પહેલાં આટલું. ટેક્સ્ટ બુકમાં વાક્ય રચનામાં તમને નહીં સમજાય, એમાં જુદી રીતે તારવેલું છે, આપણે બહુ સિમ્પલ રીતે તાર્યું છે. તો આ જ રીતે નોટમાં લખીને આ રીતે જ પાકું કરવાનું છે. ચાલો, ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન જેના ઉપરથી ઘણા MCQ પૂછી શકાય એવું છે.
કે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી આ સૂત્ર તારવવાનું છે. ખાસ કરીને વાયુરૂપ પ્રણાલી હોય, વાયુરૂપ પ્રણાલીમાં અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયા કરે અથવા પ્રક્રમ અનુભવે ત્યારે તેના કદમાં ફેરફાર થાય છે. વાયુરૂપ પ્રણાલી છે ભાઈ, વાયુ છે એ તાપમાન અને દબાણ અચળ છે, પણ વાયુમાં ફેરફાર થાય એટલે કે વાયુરૂપ પ્રણાલી અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયા કરે ત્યારે તેના કદમાં ફેરફાર થાય છે, કારણ કે વાયુના મોલમાં ફેરફાર થાય. વાયુની સંખ્યામાં વધઘટ થાય એટલે એના કદમાં ફેરફાર થાય. જો વાયુના અણુની સંખ્યા વધે તો કદ વધે, વાયુના અણુની સંખ્યા ઘટે તો કદ ઘટે. તો મોલમાં જો તાપમાન દબાણ ન બદલે અને મોલ તો બદલવાનું શું, કદ કેવી રીતના બદલે? આપણે બોયલનો નિયમ ભણ્યા છે, દબાણ વધારો તો કદ ઘટે, દબાણ ઘટાડો તો કદ વધે. પણ અહીંયા તાપમાન કે દબાણ બે અચળ છે, એમાં કઈ ફેરફાર જ નથી કરવાનો, તો કદ વધે કેવી રીતના? તો કે વાયુના અણુની સંખ્યા વધે તો. અને કદ ઘટે કેવી રીતના? વાયુના અણુની સંખ્યા ઘટે તો. તો સમજો કોઈ એક વાયુરૂપ પ્રણાલી છે, વાયુરૂપ પ્રણાલી છે, એનું તાપમાન ટી અચળ, અચળ તાપમાન, અને પી અચળ, દબાણ આઈ અચળ. અચળ તાપમાન અને દબાણ એની પ્રારંભિક સ્થિતિ સમજો, પ્રારંભિક સ્થિતિ રાખીએ. પ્રારંભિક સ્થિતિ એટલે શરૂઆતમાં વાયુરૂપ મોલ એન એ હોય, એન એ જેટલા વાયુરૂપ મોલ છે એટલે વાયુના મોલ છે, ત્યારે એનું કદ વી એ છે. જો પ્રારંભિક સ્થિતિએ દેશી ભાષામાં લખું કે વાયુરૂપ મોલ એટલે કે એવો પદાર્થ કે જેટલા વાયુ છે એના જ મોલ ગણવાના. વાયુરૂપ મોલ એન એ હોય ત્યારે વાયુનું કદ વી એ છે. હવે આ પ્રણાલી અચળ તાપમાને અને અચળ દબાણે પ્રક્રિયા અનુભવી અંતિમ સ્થિતિ આવે છે, અંતિમ સંતુલન સ્થિતિ પહોંચે છે, ત્યારે એના વાયુરૂપ મોલમાં ફેરફાર થાય અને એના મૂલ્ય NB થઈ જાય, ત્યારે વાયુનું કદ બદલાઈને શું થશે? VB. તો બે અવસ્થા થઈ ગઈ. બે માટે હું આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT લગાડું તો P દબાણ અચળ છે, VA લખવું પડશે બરાબર NA RT. આ સમીકરણ 1 કહી દઉં. અંતિમ અવસ્થા માટે PV બરાબર NRT સૂત્ર લખાણું. P ની બાજુમાં A નો લખ્યો, B નો લખ્યો, એનું કારણ તો કે દબાણ અચળ છે, બરાબર NB વાયુરૂપ મોલ ઇન્ટુ RT સમીકરણ 2. હવે મારે ફેરફાર જોઈએ છે, બે માંથી એક બાદ કરો, સમીકરણ 2 માઇનસ 1 કરતા ચલો ડાબી બાજુની બાદબાકી, જમણી બાજુની બાદબાકી. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરું તો P VB માઇનસ P VA બરાબર NB RT માઇનસ NA RT. આમાંથી આ બાદ કર્યું, જમણી બાજુમાંથી બાદ કરવાનું, ડાબી બાજુનું. આ બેમાં કોમન શું નીકળે? P. વધ્યું શું? VB માઇનસ VA. આમાંથી RT કોમન નીકળ્યો તો NB માઇનસ NA RT. સમજાય છે બરોબર? હવે હું આ બે P VB માઇનસ VA કદનો ફેરફાર એને હું ડેલ્ટા V કહું, બરાબર. મોલનો ફેરફાર એને હું ડેલ્ટા
એન કહું, પણ આપણી સ્પષ્ટતા માટે અહીંયા વાયુરૂપ મોલનો ફેરફાર ડેલ્ટા એન જે લખી નાખું આર ટી. આ સમીકરણ 3 થઈ ગયું. પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એન જી આર ટી. એન એટલે વાયુરૂપ મોલનો ફેરફાર. કયા વાયુરૂપ મોલ, સોરી કયા મોલ લેવાના? વાયુરૂપ જ લેવાના. સોલિડ લિક્વિડને ધ્યાનમાં લેવાનું નથી. હવે આપણી પાસે સમીકરણ હતું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ સમીકરણ આગળના પ્રશ્નમાં આવ્યું હતું. આ પી ડેલ્ટા વી ની કિંમત આમાં મૂકી દઉં તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જે આર ટી થઈ ગયું. આ આપણું મેન સમીકરણ જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. હવે મહત્વની વાત છે કે અહીંયા ડેલ્ટા એન જી એટલે શું? તો કે એનપી નિપજના વાયુરૂપ મોલ માઇનસ એન આર. એનપી એટલે નિપજના વાયુરૂપ મોલ એટલે લેવાના, માઇનસ આર એટલે રિએજન્ટ પ્રક્રિયકના વાયુરૂપ મોલ એટલે લેવાના. હવે હું 3 ઓપ્શન વિચારું છું. પહેલા ધારો કે એવી પ્રક્રિયા હોય કે જેમાં ડેલ્ટા એન જી બરાબર 0 થાય, એટલે કે પ્રક્રિયક અને નિપજ બે બાજુ વાયુના મોલ સરખા જ હોય. તો આવી પ્રક્રિયા એક હું અહીંયા ઉદાહરણ લઈ લઉં છું. એ ઉદાહરણ કે જેમાં બે બાજુ વાયુરૂપ મોલ સરખા હોય. તો કે H2 વાયુ વત્તા I2 વાયુ, એમાંથી 2HI વાયુ બન્યું. તો ભાઈ નિપજ બાજુ વાયુના મોલ કેટલા? 2. પ્રક્રિયક બાજુ 1 ને 1 2. તો આના માટે ડેલ્ટા એનજી 0 જ આવશે. અહીંયા હું ડેલ્ટા એનજી 0 મૂકી દઉં તો માટે ડેલ્ટા એચ બરાબર શું થશે? ડેલ્ટા યુ. બીજો ઓપ્શન એવી પ્રક્રિયા કે જેમાં ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોય, એટલે ધન કિંમત હોય. નિપજ બાજુ વાયુ વધારે હોય, પ્રક્રિયક બાજુ ઓછા હોય અથવા ન હોય. હું આ CaCO3 નું વિઘટન લઉં છું. આ સોલિડ છે, એમાંથી CaO સોલિડ બને વત્તા CO2 ગેસ બન્યો. તો જોઈ લ્યો, નિપજ બાજુ વાયુ જ જોવાના, સોલિડ લિક્વિડ નહીં જોવાના. તો નિપજ બાજુ વાયુના મોલ 1 છે એટલે અહીંયા એકડો આવશે. પ્રક્રિયક બાજુ વાયુ છે જ નહીં તો અહીંયા 0. 1 માંથી 0 જાય તો જવાબ કેટલો આવે? 1. 1 આવ્યો એટલે 0 કરતાં મોટું થયું. તો 0 કરતાં મોટી કિંમત હું આ સમીકરણમાં ડેલ્ટા એનજી ની મૂકું. સમજો, બરોબર ધ્યાન આપજો. અહીંયા ધન કિંમત મૂકીશ એટલે આ બધું ધન થશે. તો ડેલ્ટા યુ માં ઉમેરાશે ત્યારે ડેલ્ટા એચ જેટલું થશે. ડેલ્ટા યુ માં આપણે ઉમેરવાનું થશે કારણ કે અહીંયા ધન કિંમત છે એટલે આ ધન છે. તાપમાન કેલ્વિનમાં ધન જ હોય, આર ધન જ હોય. તો આ બધું ધન ધનાધન ધન થાય. તો આમાં આપણે કંઈક ઉમેરવાનું થાય તો એ ડેલ્ટા એચ જેટલું થાય. તો ડેલ્ટા એચ મોટો થાય કોના કરતા? ડેલ્ટા યુ કરતા. ત્રીજું, ડેલ્ટા એનજી લેસ ધેન 0 હોય. પ્રક્રિયા કરતા નિપજ બાજુ વાયુના મોલ ઓછા હોય. દાખલા તરીકે N2 ગેસ વત્તા 3H2 ગેસ gives 2NH3 ગેસ. તો નિપજ બાજુ વાયુના મોલ 2 છે, પ્રક્રિયક બાજુ વાયુના મોલ આનો 1 ને આનો 3 4 મોલ, આ બાજુ 2 મોલ. 2 માંથી 4 બાદ કરો, 2 માંથી 4 બાદ કરો તો -2 જવાબ આવે. અહીંયા -2 મૂકો એટલે આ બધું ઋણ થઈ જાય. તો આમાંથી બાદ કરો તો એ ડેલ્ટા એચ જેટલું થાય. તો આ વખતે ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ. આ પ્રકારના એમસીક્યુ ખાસ મહત્વના છે. બરોબર, ચાલો આટલું જોઈ લો, પછી આપણે આગળ વધવાનું છે. આના કોયડાઓ ભણશું, પણ પહેલાં આટલું જોઈ લો. બરોબર સમજજો. આ બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે. થિયરી મતલબ કે નીટમાં એમાં આનો એમસીક્યુ છે એ આ રીતના ઓપ્શન વાળા પૂછાઈ શકે એવા છે. બરોબર ધ્યાન આપજો.
ચલો કોયડો 6.5 અગત્યનો કોયડો છે. કેમેસ્ટ્રીના લેક્ચર જુઓ ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવી, એટલે આપણે આખી રકમ મારે બોર્ડ ઉપર લખવી ન પડે અને તમને સમજાય. કોયડો 6.5ની રકમ જુઓ કે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે એવું ધારી લેવાનું છે. પાણીમાંથી બાષ્પ બને છે એ વાયુ સ્વરૂપ છે. 1 મોલ પાણી છે. કેટલું છે? 1 મોલ પાણી. 1 મોલ પાણીને 1 બાર દબાણે 1 બાર દબાણે અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર. મોલર એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય આપી દીધું છે 41 કિલોજૂલ. કિલોજૂલ મોલ ઇન્વર્સ છે, એટલે 1 મોલ પાણીની બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે આટલી ઉષ્મા પ્લસમાં છે એટલે મેળવે છે. પાણી ઉષ્મા મેળવે તો શું બને? વરાળ બને. પણ 1 મોલ પાણીમાંથી વરાળ બનાવવા માટે આટલી ઉર્જા એને જો 41 કિલોજૂલ ગરમ કરીને આપી છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ શોધવાનો છે. ક્યારે? તો પહેલો પ્રશ્ન એવો છે કે 1 મોલ પાણી બાષ્પમાં ફેરવાય ત્યારે ચાલો 1 મોલ પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર કરું તો આ 1 મોલ પાણી એટલે H2O લિક્વિડ, એમાંથી બનાવવાનું છે H2O ગેસ. તો આ પ્રક્રિયા માટે હું પહેલા ડેલ્ટા NG શોધી લઉં. નિપજના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ. તો નિપજ બાજુ વાયુરૂપ મોલ 1 છે, પ્રક્રિયક બાજુ લિક્વિડ છે એટલે 0. તો ડેલ્ટા NG કેટલું આવ્યું? 1 આવ્યું. હવે મારી પાસે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. બસ આમાં કિંમત મૂકવાની થશે. ડેલ્ટા H કિલો જૂલમાં છે ને હું જૂલમાં ફેરવી નાખું તો એ 1000 ગુણી દઉં તો આ જૂલમાં આવી ગયું, જૂલ મોલ ઇન્વર્સ. અહીંયા લખી નાખું 41000. ડેલ્ટા યુ શોધવાનું. ડેલ્ટા NG એટલે 1 આવ્યું. R જૂલમાં મૂકવાનું 8.314. તાપમાન કેલ્વિનમાં. કેટલું તાપમાન છે? 100 સેલ્સિયસ. અને કેલ્વિનમાં ફેરવો તો 373 કેલ્વિન થાય. કેટલા થશે? 373. તો આ ડેલ્ટા H આનો ગુણાકાર કરીને આમાંથી બાદ થશે 41000 માઇનસ 8.314 ગુણ્યા 373. તો આમાંથી બાદ થશે એટલે ડેલ્ટા યુ નો જવાબ કેટલો આવશે? તો કે 37904. કેટલો આવ્યો? 37904. આટલા જૂલ. મોલ 1 મોલની જ વાત છે એટલે મોલ ઇન્વર્સ લખીએ કાંઈ. આને કિલો જૂલમાં ફેરવી દઉં તો ડેલ્ટા યુ 3 આંકડા પછી પોઈન્ટ તો 37.904 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આ મળી ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ. શું મળી ગયું? ડેલ્ટા યુ. પેલા ડેલ્ટા NG શોધીને પણ યાદ રાખો આ ડેલ્ટા H કે ડેલ્ટા યુ જો આપણે જૂલમાં મૂકીએ તો R નું મૂલ્ય જૂલમાં મૂકો. એ આપણે કેલરીમાં આપ્યું હોય તો R નું મૂલ્ય કેલરીમાં 1.987 મૂકો. જો આ તમે કિલો જૂલમાં મૂકો તો R નું મૂલ્ય કિલો જૂલમાં મૂકો. પણ આપણે એવું નહીં કરીએ, આપણે આને જૂલમાં ફેરવીને જ મૂકશું એટલે ભૂલ ન પડે. છેલ્લે જવાબ આવે જૂલમાં આવે ને 1000 ભાગી નાખો, 3 પોઈન્ટ ખસેડી લો એટલે શેમાં આવી ગયું? કિલો જૂલમાં. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે 1 મોલ પાણીને બરફમાં ફેરવવામાં આવે. 1 મોલ પાણીનું બરફમાં પરિવર્તિત કરવામાં આવે. ચાલો તો આના માટે હું પ્રક્રિયા લખું. H2O લિક્વિડ છે એને ઠંડુ પાડીને H2O સોલિડ બનાવવાનું છે. તો આના માટે હું ડેલ્ટા NG લખું તો કે NP માઇનસ NR એકેય બાજુ વાયુરૂપ મોલ છે જ નહીં તો ડેલ્ટા NG કેટલું થયું? 0.
હવે આ સમીકરણ લઈ લો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. પણ આ ડેલ્ટા એનજી 0 છે તો આ બધું 0 થઈ ગયું. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ 0 ઇન્ટુ આરટી. 0 ઇન્ટુ આરટી એટલે 0. તો માટે ડેલ્ટા એચ બરાબર જ શું થઈ ગયું? ડેલ્ટા યુ. ડેલ્ટા એચ ની કિંમત તો આપણી પાસે હતી 41 કિલો જૂલ. તો સીધું ડેલ્ટા યુ બરાબર 41 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ રીતે દાખલા ગણી શકાય. બરોબર છે. ચલો તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બરોબર 2 વાર લખીને પાકું કરજો.